નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આપણે પહેલા સેમેસ્ટરની અંદર 1 થી 7 પ્રકરણ સુધીનો અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે સત્ર 2 એટલે કે દિવાળી પછીનું જે બીજું સત્ર ચાલુ થાય તેની અંદર આપણે પહેલું પ્રકરણ એના વાત કરીએ. પ્રકરણ 8 જે દશાંશ સંખ્યાઓ એટલે કે બીજા સત્રનો આપણે પ્રારંભ કરીએ છીએ. એની અંદર આપણે પહેલું જ પ્રકરણ એટલે કે 8મું પ્રકરણ દશાંશ સંખ્યાઓ છે એના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી લેવાની છે. મિત્રો, દશાંશ એટલે શું એની આપણે વિગત જોઈએ તો તમે જોશો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ એ સુધીની તે તમને સંખ્યા આવડતી હશે. પણ હવે જે સંખ્યા આવે છે એ એકમ, દશક નહીં, એનાથી ઉલટી સાઈડ એટલે કે જેમ આપણે શૂન્ય હોય તો 1 2 3 4 5 6 7 8 એમ આગળ વધીએ છીએ, પણ શૂન્યની જેમ પાછળ જવું હોય તો શૂન્ય, -1, -2, -3, -4 એમ ડાબી સાઈડ પણ જઈ શકાતું હોય છે. તો એને બંને સાઈડની અંદર વાત કરીએ તો આપણે એકમ છે એ પહેલો આંકડો માનીએ છીએ, પણ એનાથી જમણી સાઈડ અને ડાબી સાઈડ એની અંદર દશક, સો એમ જોતાય છે. પણ દશાંશ અને શતાંશ, સહસ્ત્રાંશ એ પોઈન્ટ વાળા જે રકમ છે એનું માનો કે કોઈની આપણે હોય 1 હોય તો એને એકમ કહીએ છીએ, પણ 0.1 હોય તો એને એક દશાંશ કહેવામાં આવે છે. માનો કે એકડો અને 2 મીંડા હોય તો એને 100 એટલે કે દશક કહીએ છીએ. તો માં આપણે 100 ની અંદર બીજાની અંદર માનો કે 12 હોય, 10 ની અંદર આપણે 0.01 હોય તો એને આપણે શતાંશ કહીએ છીએ. ત્યાર પછી સહસ્ત્રાંશ આવે છે. આ રીતનો જે આગળ આપણે અભ્યાસ કરવાનો છે એની અંદર મિત્રો આપણે આજે સ્વાધ્યાય 8.1 એની અંદર વાત કરીશું. સ્વાધ્યાય 8.1 એમાં મિત્રો સૌપ્રથમ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોશો એટલે તમારા પાઠ્યપુસ્તકની અંદર દશક એવું લખેલી છે, એની અંદર 3 ઇમારત આપેલી છે. એકમ એની અંદર 1 કોલમ આપેલું છે અને દશાંશ એની અંદર 2 કાળા કોલમ આપેલા છે. બી ની અંદર જોશો તો 100 એની અંદર એક સળંગ બિલ્ડિંગ આપેલી છે, પણ એક જ બિલ્ડિંગ આપેલી છે. 3 ઓલામાં આપેલી છે એમ 3 અલગ અલગ નથી આપેલી. દશક એની અંદર એક જ બિલ્ડિંગ આપેલી છે અને દશાંશ એની અંદર તમે જુઓ તો 4 અલગ અલગ કાળા ટપકા આપેલા છે. તો એની નીચે તમને કોષ્ટક જોવા મળશે મિત્રો. કોષ્ટકની અંદર 100, દશક, એકમ અને દશાંશ લખેલા છે, એટલે કે આ રીતે લખેલા છે 100, ત્યાર પછી દશક, ત્યાર પછી એકમ અને ત્યાર પછી દશાંશ. અને અત્યારે આપણે દશાંશ સુધી લેવાનો. 100 કોને કહેવાય? એકડો ને 2 મીંડા 100. દશક એટલે કે 10, એકમ એટલે કે 1 અને દશાંશ એટલે શું તો કે 1/10. આને દશાંશ કહેવામાં આવે છે. તો આવું જે કોષ્ટક છે એની અંદર આપણે જવાબ લખવાના છે. આવું તમને કોષ્ટક આપેલું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર. એની અંદર તમારે જવાબ લખવાના છે. કેવી રીતના જવાબ લખવાના છે તો હવે એ બિલ્ડિંગ આધારિત આપણે જવાબ લખવાના છે. તો પહેલું એ એની અંદર તમને એમ કહેવામાં આવેલું છે કે બિલ્ડિંગ છે એમાં 100 ક્યાંય આપ્યા નથી, તો શું કરું તો કે 100 માં આપણે શૂન્ય મૂકી દેવાની. 1 શૂન્ય મૂકો, 2 શૂન્ય મૂકો, કંઈ ફેર પડે નહીં. દશક લખેલું છે એની ઉપર તમે જુઓ તો 3 અલગ અલગ બિલ્ડિંગ દર્શાવેલી છે. તો એનાની અંદર કેટલી બિલ્ડિંગ છે? 3. તો અહીં 3 દશક લખવામાં, દશકમાં 3 અંક લખવાના. એકમની અંદર કેટલી બિલ્ડિંગ છે તો કે એક જ છે, તો અહીં 1 લખવાના. દશાંશ, દશાંશની અંદર તમે જુઓ 2 કાળા ટપકા એટલે કે 2 કાળા બ્લેક દેખાય છે ચોરસ, તો અહીંયા લખવાનો આપણે 2. હવે એના ઉપરથી આપણે પહેલો ભાગલો પાડી દીધો છે. એવી જ રીતનો બીની અંદર વાત કરીએ. આ એમાં વાત થઈ, એવી જ રીતે આપણે બીમાં વાત કરીએ. તો બીની અંદર આપણે એ જ રીતનું લેવાનું છે. એની નીચે જ એકમ, દશક, સો, એ જ રીતે આપણે મૂકવાનું છે. તો બીની અંદર વાત કરીએ તો આગળ કોષ્ટક વધારી દઈએ. બીમાં એમ કીધું 100 ની અંદર એક જ બિલ્ડિંગ દર્શાવેલી છે, તો અહીં 1 મૂકી દઈશું. અને ત્યાર પછી આપણને એમ કીધું છે દશક, દશકની અંદર પણ એક જ બિલ્ડિંગ દર્શાવવામાં આવેલી છે, તો અહીંયા પણ 1 લખીશું. એકમ, એકમની અંદર કોઈ અંક જ નથી, તો ત્યાં શૂન્ય લખી નાખવાનું. દશાંશની અંદર તમે જુઓ તો 4
અલગ અલગ 4 પ્રકારની બિલ્ડિંગો દેખાય છે, તો 4 અહીંયા લખીશું. તો આ રીતે આપણે પ્રશ્ન 1 એની અંદર આ રીતનું આપણું જે કોષ્ટક હતું એની પૂર્ણ કરવાનું હતું. બીજા કોષ્ટકની વાત કરીએ મિત્રો તો પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 ની અંદર વાત કરીએ મિત્રો તો એની અંદર તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર દર્શાવવામાં આવેલું છે કે નીચેની દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. શું કીધું છે? નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટકમાં લખો. કોષ્ટક તો દોરેલું જ છે, એની અંદર આ જે કોષ્ટક દોરેલું છે એવું જ કોષ્ટક છે. તો એની અંદર 100, દશક, એકમ અને દશાંશ આ રીતનું જે કોષ્ટક છે એના ઉપરથી તમારે નીચે દોરવાનું છે મિત્રો. તો એની વાત કરીએ તો 100 એટલે 1 2 મીંડા 100, દશક એટલે 10, એકમ એટલે 1 અને દશાંશ એટલે 1/10. આ રીતના આપણે અલગ અલગ ફોલ્ડિંગ પાડેલા છે. એની અંદર વાત કરીએ મિત્રો તો એમાં પહેલો એ આપેલો છે, A B C અને D દશાંશ સુધીના તમને ABCD ની અંદર આપેલા છે. તો અહીંયા પહેલો આપણે A લખીએ. એની અંદર આપણને એમ કીધું 19.4. તો 19.4 ને કેવી રીતે દર્શાવવાના? અહીંયા છેલ્લે લખ્યું 19.4. અને આપણે કેવી રીતે દર્શાવવાના 19.4? તો એની અંદર 4 છે એને ક્યાં દર્શાવવાનો? તો કે દશાંશમાં. પોઈન્ટ પહેલા આંકડો જે આવતો એને દશાંશમાં દર્શાવવાનો. પોઈન્ટ પછીનો જે આંકડો છે પહેલો 9 તો એને અહીંયા દર્શાવવાનો. 9 પછી 1 એને અહીંયા દર્શાવવાનો. અહીંયા કંઈ ન હોય તો ડેશ મૂકી દેવાનો અથવા શૂન્ય મૂકી દો, જે પણ મૂકી દો તે ચાલશે. બીની અંદર વાત કરીએ મિત્રો તો બીની અંદર રકમ તમને આપેલી છે. એની અંદર છે રકમ એ 0.3. તો 0.3 તો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણને માત્ર દશાંશની અંદર શું મૂકવાનું કીધું છે? તો કે દશાંશની અંદર માત્ર 3 આવશે. દશાંશની અંદર 3. પોઈન્ટ પછી 0 છે તો 0 ક્યાંય મૂકી શકાય નહીં. તો અહીંયા આપણે 0, એકમની અંદર 0, અહીંયા ડેશ ડેશ કરી નાખીએ તો પણ ચાલે ને શૂન્ય પણ મૂકીએ તો પણ ચાલે, એટલે 0.3 થઈ ગયો. સીના જવાબમાં મિત્રો તમને એમ કહેવામાં આવ્યું છે કે 10.6. તો અહીંયા 6 મૂકી દેશું, અહીંયા 0 મૂકી દેશું, અહીંયા 1 મૂકી દેશું, અહીંયા કોઈ આંકડો આપેલ ન હોય તેમને જવા દેશું. 10.6. ત્યાર પછી ડી ની અંદર એમ કીધું છે 205.9. તો અહીંયા આપણે અલગ અલગ સ્થાન કિંમતની અંદર દર્શાવવા માટે શું કરશું? તો કે 9 છે એને અહીંયા મૂકી દઈશું, પોઈન્ટ પહેલાનો આંકડો. 5 છે તો અહીંયા દશકના સ્થાને કોઈ નથી, શૂન્ય, તો શૂન્ય મૂકવી ફરજિયાત છે, અહીંયા ડેશ ન ચાલે. 2 અહીંયા 2 મૂકી દઈશું. આ રીતનું આપણે અલગ અલગ કોષ્ટક બનાવી અને મૂકવાનું હોય છે અને કોલમની અંદર એને ગણતરી કરવાની હોય છે અને એને સ્થાન કિંમતના કોષ્ટકમાં આપણે દર્શાવવાનું હોય છે. તો આ આપણો મિત્રો બીજો પ્રશ્ન થયો. હવે આપણે પ્રશ્ન 3 છે એની અંદર આગળ ચર્ચા કરીએ. તો પ્રશ્ન 3, ત્રીજા પ્રશ્નની અંદર તમને એમ કીધું નીચેના દરેક દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે લખવાના છે. એમાં પહેલું આપ્યું છે દશાંશ સ્વરૂપે લખો. પેલું 7 દશાંશ. તો એને કઈ રીતે લખાય 7 દશાંશ? તો 7/છેદમાં એનો મતલબ કે 7/10 થાય એટલે 0.7 પણ લખી શકાય અને 7/10 પણ લખી શકાય. બી ની અંદર આપણે એમ કીધું 2 દશક અને 9 દશાંશ. શું કીધું છે? 2 દશક અને 9 દશાંશ. તો આપણે પહેલા એનો હવે સીધો જવાબ લખીશું. 2 દશક એટલે કે 2 × 10. અહીંથી સીધો આપણે જવાબ લખીશું. જવાબ 2 × 10 કારણ કે 2 દશક એમ કીધું, 2 × 10 થઈ ગયા અને પ્લસ 9 દશાંશ. તો 9 દશાંશ એટલે પ્લસ 9/10. આમ આપણે મૂકી શકાતું હોય છે. તો હવે શું કરીએ? તો કે પહેલાનો ગુણાકાર કરીએ. 2 × 10 એટલે 20 અને 9/10 એટલે 9 અહીંયા સીધો આપણે +9
પોઈન્ટ પછી સીધો 9 મૂકી દઈએ તો પણ ચાલે, એટલે કે 20.9 અથવા 0. આમ મૂકીએ અને એક સ્ટેપ કરવું હોય તો વધારે પણ કરી શકાય કે 0.9 પ્લસ કરીને કરવું પડે, તો પ્લસ નથી કરવાનું થાય, અહીંયા પ્લસને આપણે મૂકી દઈએ કે 20 પ્લસ 9/10 એટલે કે 0.9 એટલે એનો જવાબ આવશે 20.9. આ રીતે પણ આપણે આગળ કરી શકીએ, પણ એટલું બધું લાંબુ આપણે કરવાની જરૂર છે નહીં. સી ખાસ સમજજો તો આવશે 14.6, સીધું જ કહી દીધું છે 14.6, તો 14.6 આપણે સીધું ડાયરેક્ટ લખી શકીએ, એમાં કંઈ કરવાની જરૂર છે નહીં. અને ડીની અંદર આપણને કીધું છે, નવા પેજની અંદર આપણે લઈએ, ડીની અંદર આપણને એમ કીધું છે કે 100 અને 2 એકમ, તો પહેલા 100 ની જગ્યાએ 100 પ્લસ 102 એકમ, દશકની જગ્યાએ કાંઈ નથી, એકમની સ્થાને 2, 102 એકમ થયા, પ્લસ હવે દશાંશ કાંઈ પૂછે 100 અને 2 એકમ, તો દશાંશના સ્થાને કોઈ પણ વસ્તુ આપેલ નથી, તો છેદમાં 10 મૂકી દઈએ એટલે દશાંશ શું થાય, તો એનો જવાબ 102 થશે, બીજું કાંઈ થાય નહીં, તો 102.0 એટલે કે 100 જ થાય. ત્યાર પછી ડી થઈ ગયું. ત્યાર પછી ઈની અંદર આપણને એમ કીધું છે 600.8, તો 600.8 એટલે 600 અને પોઈન્ટ મૂકી અને 8 મૂકી શકીએ છીએ. તો આ રીતના આપણે અલગ અલગ દાખલાની અંદર ગણતરી કરતા સરળતાથી પોઈન્ટ દર્શાવી શકતા હોઈએ છીએ. મિત્રો પ્રશ્ન 4 આવ્યો છે આપણો. પ્રશ્ન 4 ની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે નીચેના દરેક દશાંશ સ્વરૂપ લખો, દરેકને દશાંશ સ્વરૂપ લખો. પહેલું એમ કીધું 5/10, આપણે સીધા જવાબ લખીશું. જવાબ પહેલો દશાંશ સ્વરૂપે લખો. પહેલો જવાબ છે એની અંદર 5/10 છે એટલે 0.5 થશે. બીજાની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે 3 + 7/10, તો આમ કીધું હોય 3 + 7/10, એનો મતલબ એમ થાય 3 + 0.7, એનો મતલબ 3.7 જવાબ આપણો થશે. ત્રીજાની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે 200 + 60 + 5 + 1/10, એનો મતલબ કે 200 + 60 + 5 એટલે 265 થયા. અહીં લખી નાખવાના 265 અને પ્લસ 1/10 એટલે કે 0.1 એટલે અહીં લખી નાખવાના, જવાબ આવશે 265.1. આપણો જે જવાબ છે એ 265.1 આવશે. બરાબર છે, તો એ 265.1. ચોથા દાખલાની વાત કરીએ મિત્રો. ચોથા દાખલામાં આપણને સીમાં એમ કીધું છે 70 + 8/10 પ્લસ બસ એટલું જ છે, તો 70 + 0.8 એટલે કે 70.8 આપણો જવાબ થશે. બરાબર છે. ત્યાર પછી ઈની અંદર એટલે કે ઈની અંદર આપણને કીધું છે, ઈમાં આપણને એમ કીધું છે 88/10 બરાબર કેટલા થશે, તો કે 88/10. તો આનો આપણે જવાબ શોધવા માટે શું કરવાનું, તો કે 8 એક આંકડા પછી 10 એક મીંડું છે એટલે એક આંકડા પછી પોઈન્ટ કાપી નાખવાનો, 8.8 આનો જવાબ થશે. ઈ પછી એફ આવે છે. એફની અંદર આપણને એમ કીધું 4.2/10, તો આપણે શુદ્ધ અપૂર્ણાંકની અંદર પહેલા 10 ચોક 40, 40 ને 2 42, તો 42/10. છેદમાં 10 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો, અહીંથી લેવાનો એક આંકડા, બે બગડા પછી પોઈન્ટ કાપવાનો એટલે 4.2 આપણો જવાબ મળશે. જો છેદમાં જેટલા શૂન્ય હોય ને એટલા આંકડા પછી એકમથી કાપવાના, એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો, આ બાજુથી નહીં ગણવાનો, આ બાજુથી આંકડાની ગણતરી કરવાની. અને એક શૂન્ય હોય તો એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, બે શૂન્ય હોય તો બે આંકડા પછી શૂન્ય મૂકવાના. એવી રીતે આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી આપણો જવાબ પ્રશ્ન છે જીની અંદર આપણને એમ કીધું 3/2 અને એનો આપણે દશાંશ અપૂર્ણાંકની અંદર યોગ્ય રીતે ગોઠવણી કરવાની છે. તો 3/2, તો આને આપણે બીજું કાંઈ ન કરાય, તો ડાયરેક્ટ ભાગાકાર કરી દેવાય. શું કરાય, અથવા તો જો આની અંદર શું કરાય, તો કે અહીંયા શૂન્ય આવતી હોય એવા આંકડા સાથે ગુણાય, તો 2 સાથે 1 ગુણીએ તો જવાબ કેટલો આવે, તો કે 1. 2 સાથે 2 ગુણીએ જવાબ કેટલા આવે, 2.
દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10. હા 10 આવ્યા તો શૂન્યવાળો આંકડો આવ્યો. હા તો 5 વડે ગુણાકાર કરવાનો. તો અહીંયા 5 મૂકો તો ઉપર પણ 5 મૂકો. એનો મતલબ એમ થયો 2 પંચા 10 આવી ગયા 10 ઉપર, 3 પંચા 15 તો અહીં 15 આવી ગયા. જવાબ આવ્યો 1. હવે એક આંકડા વચ્ચે પોઈન્ટ કાપી નાખો 1.5. અને એમ જો ન આવડે તો આને આપણે આ રીતે પણ કરી શકીએ 3 ભાગ્યા 2, 2 એકા 2, 1 વધ્યો ઉપર અહીં મૂકવાનો પોઈન્ટ, અહીં મૂકવાની શૂન્ય, 2 પંચા 10. જો બે જવાબ આપણને મળી જતા જોવા મળે છે. તો આ ડાયરેક્ટ ભાગાકાર નહીં કરવાની જરૂર નથી ને આમાં ભાગાકાર પણ કરી શકીએ છીએ. ત્યાર પછી જી પછી આવે છે એચ. એચની અંદર પણ એ રીતનું છે કે 2/5. તો ફરી વખત સમજાવું છું આ દાખલો. 5નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો કે 5 એકા 5 શૂન્ય આવે છે નહીં તો આગળ વધો 5 દુ 10 તો હા તો 5 દુ 10. તો અહીંયા 2 મૂકીએ તો ઉપર પણ 2 મૂકવાના. હવે ગણતરી કરવાની 2 દુ 4 છેદમાં 10. એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો એનો મતલબ કે 0.4 આપણો જવાબ આવે છે. અને તમે ભાગાકાર કરી જોજો એટલે 0.4 જવાબ તમને મળશે. ત્યાર પછીનો દાખલો આપણો એચ પછી આવે છે આઈ. આઈની અંદર તમને એમ કીધું છે ધ્યાન રાખો અહીંયા આઈ એની અંદર આપણે રકમ આપી છે 12/5. 12/5. તો આપણે એને શું કરીએ તો કે 5નો ઘડિયો બોલવાનો 5 એકા 5, 5 દુ 10. હા તો 5 દુ 10 મળે છે તો હા તો ઉપર 12 એમને મૂકી દેવાના. અને અહીંયા નીચે 2 મૂક્યા તો ઉપર પણ 2 મૂકવાના. 12 દુ 24 છેદમાં 10. એક આંકડો શૂન્ય છે એટલે એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો તો 4 પછી પોઈન્ટ કાપવાનો. આ પહેલો આંકડો અહીં પોઈન્ટ મૂકી દેવાનો. 2.4 જવાબ આવશે. ભાગાકાર કરો તો એ પણ એ જ જવાબ આવશે. જેની અંદર તમને એમ કીધું છે 3.3/5. 3.3/5. આને પહેલા મિશ્ર અશુદ્ધ પૂર્ણાંક ને શુદ્ધ પૂર્ણાંક 5 તેરી 15. 15માં 3 નાખીએ તો આમ ન ખબર પડે તો 5 ગુણ્યા 3 અને વત્તા આ ઉપરના 3 એટલે કે +3 છેદમાં જે હોય એનો આંકડો. 5 તેરી 15, 16, 17 ને 18. 18/5. આ મૂળ રકમ જે મળી ગઈ. હવે આપણે 5નો ઘડિયો બોલવાનો 5 દુ 10 તો ઉપર પણ 2 મૂકવાના. 18 દુ 36 છેદમાં 5 દુ 10. 10 આવી ગયા. એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો તો 3.6 આનો આપણો જવાબ મળશે. એટલે કે આને 18/5 કરો તો પણ એટલો જ જવાબ મળે છે. પછી કેની અંદર વાત કરીએ મિત્રો તો એની અંદર આપ્યું છે 4.1/2. તો 4 દુ 8, 8 ને 1 9, 9/2. હવે આપણે 2નો ઘડિયો બોલવાનો ક્યાં તો કે શૂન્ય આવે ત્યાં સુધી. 2 એકા 2 નથી આવતી. 2 દુ 4 નથી આવતી. 2 તેરી 6 નથી આવતી. 2 ચોક 8 શૂન્ય નથી આવતી. 2 પંચા 10 તો અહીં 5 એટલે 10 આવી જાય. તો ઉપર પણ 5 મૂકવાના. એટલે હવે ગણતરી કરો 9 પંચા 45 તો અહીં મૂકવાના 45 છેદમાં 5 દુ 10 તો અહીં મૂકવાના 10. હવે આપણો જવાબ આવશે 4.5. આ આપણો મૂળ જવાબ જોવા મળશે. ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે મિત્રો. પ્રશ્ન 5 ની અંદર જોઈએ તો નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. કેવા સ્વરૂપમાં ફેરવવાના? સરળ સ્વરૂપમાં ફેરવવાના છે. દશાંશ સ્વરૂપમાંથી આપણે સરળ સ્વરૂપમાં એટલે કેવી રીતે ફેરવવાના તો એને આપણે ટૂંકી રીતમાં જોઈએ. તો પહેલો દાખલો આપણે આપ્યો છે એને સરળ સ્વરૂપમાં ફેરવવાના. સરળ સ્વરૂપમાં દશાંશ સ્વરૂપ અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. તો અહીંયા લખવાનું છે સરળ સ્વરૂપમાં ફેરવું. તો સરળ સ્વરૂપમાં ફેરવવા માટે મિત્રો તમને રકમ આપી છે પેલી 0.6. આને પહેલા આપણે 0.6 છે તો પોઈન્ટ પછી કેટલા આંકડા 1 તો એનો મતલબ કે 6/10 થશે. હવે એને આપણે ભાગલા પાડી દઈએ. તો આના ભાગલા પડે છે તો કે કેવી રીતે તો કે 3 દુ 6 અને 5 દુ 10 તો 2 ઉડી ગયા. તો 3/5 આ આપણું સરળ સ્વરૂપ કહેવાય. એટલે આપણે આમાંથી અત્યારે આવું બનાવતા હતા પોઈન્ટવાળા. હવે આમાંથી આવું બનાવો એટલે સરળ સ્વરૂપ થયું એમ કહેવાય. બીજો દાખલો સમજાણું. તો બીજા દાખલાની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે 2.5. 2.5 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ છે એનો મતલબ કે 25/10. હવે 25 તો કે 25 થાય. 5 દુ તો કે 10 થાય. તો 5 ઉડાડી દેવાના. વિધા કેટલા તો કે 5/2. આ આપણું સરળ સ્વરૂપ થયું કહેવાય. ત્યાર પછી દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં આપણને આપ્યા છે 1.0. 1.0 એનો મતલબ કે 1/10. બરાબર 1/10 એટલે એનો જવાબ 1/10
લખી શકાય નહીં. આમ તો 1 તો પૂર્ણ છે એટલે અહીંયા શૂન્ય આવે, અહીંયા 1 આવે, અહીંયા શૂન્ય આવે, 1 પ્લસ 0 એટલે એનો મતલબ થાય 1 પ્લસ 0 એટલે 1 જ જવાબ આવશે. એટલે એનો જવાબ 1 જ થઈ જશે. ત્યાર પછી દાખલા નંબર 4, ચોથા દાખલામાં વાત કરીએ આપણે તો એની અંદર આપણને એમ આપ્યું છે ચોથા દાખલામાં કે 3 પોઈન્ટ ડી છે. આપણે નામ આપીએ એટલે આપણને ખબર પડે રકમ જોવામાં. ડીની અંદર આપ્યું 3.8, એનો મતલબ છે 38/10. હવે એના ભાગ પાડીએ તો 19 દુ 38 અને 5 દુ 10 તો 2 ઉડી ગયા. 19/5 આ આપણું સરળ સ્વરૂપ થયું કહેવાય. ત્યાર પછી ઈની અંદર તમને રકમ આપી છે 17.7 તો 137/10. હવે આના આપણે ભાગલા પાડવાના 137/10 તો એના ભાગલા પડી શકે નહીં, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય આપણને ખબર પડતી હોવી જોઈએ, તો એના ભાગલા પડી શકે નહીં. તો આને આપણે એમને 2 વડે ભાગી શકાય નહીં, 5 વડે ભાગી શકાય નહીં, તો એના ભાગલા પડી શકે નહીં, ઉડી શકે પણ નહીં. દાખલા પછી આપણને મળે છે એફની અંદર આપણને એમ કીધું છે 21.2 તો 21.2 એક આંકડા પછી પોઈન્ટ છે, છેદમાં 10 મૂકવાના. તો 2 વડે તો ભાગ ચાલશે, કારણ કે 101 ગુણ્યા 2 એટલે 202, 106 ગુણ્યા 2 એટલે 212 થશે, અને 5 ગુણ્યા 2 એટલે 10 થશે. તો 106/5 આ એનું સરળ સ્વરૂપ થયું કહેવાય. બરાબર છે. તો ત્યાર પછી આપણે દાખલા જોશું. જો એફ પછી આપણને મળે છે જીની અંદર વાત કરીએ મિત્રો તો જીમાં એમ આપ્યું છે કે 6.4 તો એનો જવાબ થાય 64/10. તો 64/10 તો એના આપણે ભાગલા પાડી શકીએ તો કે 32 દુ 64 અને 5 દુ 10. તો હવે આપણે 2 ઉડાડી દઈએ. 32/5 32 ને 5 વડે ઉડી શકે નહીં, એટલે એ આપણું સરળ સ્વરૂપ કહી શકાય છે. અહીંયા આપણો પ્રશ્ન 6 ચાલુ થશે, 5 પૂરો થઈ ગયો. પ્રશ્ન 5ની અંદર આપણે જોયું એવી જ રીતે પ્રશ્ન 6 છે એની અંદર પણ આપણે એમ કરવાનું છે કે મીમી છે એને આપણે સેમીની અંદર દર્શાવવાનું છે. જો તમને એમ કીધું છે, શું કીધું છે, નીચેના દશાંશનો ઉપયોગ કરી સેમીમાં દર્શાવો. મીમીને સેમીમાં દર્શાવો એનો મતલબ કે કોઈ પણ મીમી આપેલા છે, બધામાં મીમી જ આપેલા છે, તો મીમીને સેમીમાં દર્શાવો. મિલીમીટર, મીમી એટલે મિલીમીટર, ને સેમીમાં સેમી સ્વરૂપમાં દર્શાવો. જો આવું મીમી આપ્યું નથી પણ રકમની અંદર બધી મીમી છે, તો એને શું કરવાનું તો કે એ ખાસ ધ્યાન રાખવાનું કે 10 મીમી બરાબર 1 સેમી થાય. 10 મીમી એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય. આ ખાસ સૂત્ર યાદ રાખવાનું, પછી આપણે આગળ ગણતરી કરવાની. આ સૂત્ર તમારે ગોખી જ નાખવાનું કે 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય. હવે તમને પહેલો પ્રશ્ન એમ કીધું છે કે 2 મીમી છે, તો આપણો પહેલો જવાબ છે એ ત્રિરાશી મૂકવાની કે 10 મીમી બરાબર 1 સેમી થાય. તો 2 મીમી બરાબર કેટલા સેમી થાય, તો એને આપણે ગણવાના 2 ગુણ્યા 1 એટલે કે 2/10, 2/10 એટલે કે 0.2 સેમી થાય. 0.2 સેમી થાય. સમજાઈ ગયું? કાંઈ બહુ અઘરું નથી. 1-2 દાખલાની પ્રેક્ટિસ કરો અને ખાસ આ સૂત્રને યાદ રાખો એટલે આવડી જશે. બીજું એમ કીધું 30 મીમી, ધ્યાન રાખજો. તો 30 મીમી છે તો સૂત્ર મૂકવાનું કે 10 મીમી બરાબર 1 સેમી, તો 30 મીમી બરાબર કેટલા સેમી થાય, તો એ 30 ગુણ્યા 1 એટલે 30 × 31 છેદમાં 10 10 ઉડી ગયા એટલે 3 સેમી થાય. કેટલા સેમી થાય? 3 સેમી. 10 તેરી 30 આમ મૂકો તો ખબર પડે, નકર એક વચ્ચે ને તોય રામાયણ થશે. 10 ઉડી ગયા. હવે ત્રીજું, ઘણાને એવો પ્રશ્ન થાય કે અહીં એક ક્યાં ગયો સાહેબ, પણ 10 તેરી 30 થાય એટલે 10 જ ઉડે, એકની ક્યાંય છેદમાં ગણતરી થતી
નથી. એટલા માટે કન્ફ્યુઝન સ્કૂલમાં હોય તો એ કન્ફ્યુઝન પૂછે, પણ અહીંયા સ્કૂલમાં તો કંઈ પૂછી ન શકે. એટલે અગાઉથી એ પ્રશ્ન આમ તો દર વર્ષે આપણે ભણાવતા હોય એટલે એવા પ્રશ્ન આવતા હોય એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા બાળકોને સોલ્યુશન નહીં થાય. હવે પહેલું છે 116 મીમી. તો આપણો જવાબ છે 10 મીમી બરાબર 1 સેમી થાય. તો 116 મીમી બરાબર કેટલા થાય? તો 116 ગુણ્યા 1 એટલે 116 છેદમાં 10 એટલે એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો એટલે 6 પછી પોઈન્ટ કાપવાનો અને લખી નાખવાનું સેમી. લ્યો, કોઈ વસ્તુ મિત્રો અઘરી છે જ નહીં. 3-4 દાખલા ગણો એટલે બધા દાખલા એકદમ સરળ છે, પણ આપણું એનું સ્વરૂપ આવડવું જોઈએ. ચોથો દાખલો છે એમાં એમ કીધું 4 સેમી અને 2 મીમી. તો પણ મૂંઝાવાની જરૂર નથી. 4 સેમી અને 2 મીમી. તો આપણે તો મીમીને જ ફેરવવાના છે, સેમી તો એમને રહેવા દેવાના. તો કે 10 સેમી બરાબર 10 મીમી બરાબર 1 સેમી. તો 2 મીમી બરાબર કેટલા થાય? તો એનો મતલબ કે 2/10 વત્તા કરવાના 4. તો 4.2 સેમી થશે. બરાબર છે. તો આ રીતે આપણે આગળ દાખલા નંબર એની અંદર વાત કરીએ, એટલે કે દાખલા નંબર એમાં 162 મીમી કીધું છે. તો 10 મીમી બરાબર 1 સેમી. તો 162 મીમી બરાબર કેટલા થાય? તો કે 162 છેદમાં 10 બરાબર 16.2 સેમી થશે. આના બધા જવાબ એકદમ ઇઝી જોવા મળતા હોય છે. ત્યાર પછી એફની અંદર વાત કરીએ 83 મીમી. 83 મીમી છે તો એને આ રીતે લખી શકાય 10 મીમી બરાબર 1 સેમી. તો 83 મીમી બરાબર કેટલા થાય? તો 83 છેદમાં 10 બરાબર 8.3 સેમી આપણો જવાબ મળશે. આ રીતના મિત્રો દાખલા છે એ આપણો છઠ્ઠો પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 7ની વાત કરીશું. 7મા દાખલામાં તમને એક સંખ્યા રેખા દોરેલી આપેલી છે. જો આપેલી છે, હા, તો એ સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે? કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે એ તમારે દર્શાવવાની રહેશે. તો સૌપ્રથમ તો 0.8. તો આપણને પહેલો પ્રશ્ન છે 0.8. તો આ કોની નજીક છે? તો કે 0.8 છે એટલે આ એક અહીંયા હોય, અહીંયા માનો કે 0 હોય અને અહીંયા માનો કે 1 હોય. તો કોની નજીક આવશે? તો એની વચ્ચે આવે છે કે 0.8 એટલે 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને આ 1 0.10 એટલે 1 થઈ ગયું. તો આ છે 0.8 એ કોની નજીક છે? 1ની નજીક છે કે 0ની નજીક છે એ દર્શાવ્યું. તો કે 1ની નજીક છે. તો આપણે એમ કહી શકાય કે 0.8 એ 1ની નજીક છે. જો આ રીતે આપણે દર્શાવવાનું રહેશે દરેક દાખલાની અંદર. પણ આ રીતે ન કરો તો ચાલશે, કારણ કે દરેક દાખલામાં એ જરૂરી નથી. પછી 5.1 તો પહેલાં રેખા દોરી નાખો. 5.1 તો 5.1 છે તો અહીંયા 5 લખેલા છે અને અહીંયા 6 લખેલા છે. તો અહીંયા 5.1 મળી ગયો પહેલો. અહીંયા 5.2, 5.3 આ સીધો કોની પાસે દર્શાવેલો છે? 5ની વાત. તો લખવાનું કે 5.1 એ 5ની નજીક છે. સૌપ્રથમ એ શીખવાનું છે કે આ આંકડો કોની કોની વચ્ચે આવે? 4 ને 5ની વચ્ચે આવે કે કોની કોની વચ્ચે? એ હવે ધ્યાનમાં રાખવાનું. તો ત્રીજો પ્રશ્ન છે એની અંદર આપણે એમ કીધું 2.6. તો 2.6 છે તો ધ્યાન રાખવાનું 5 સુધી છે એ 2ની નજીક, 5 થી આગળ જાય તો 3ની નજીક. તો 2.6 એ 2 અને 3ની વચ્ચે મળે.
તો હવે 2 પોઈન્ટ જે 3ની નજીક છે. લ્યો 5 સુધી હોય તો 2ની નજીક, બંનેની વચ્ચે કહેવાય. એની કહેવાય 5 સુધી હોય તો, કારણ કે એ 2.1 2ની નજીક, 2 2ની નજીક, 3 2ની નજીક, 4 2ની નજીક, 2.5 તો બંનેની વચ્ચે થયું. 6 3ની નજીક, 7 3ની નજીક, 8 3ની નજીક, 9 3ની નજીક. સમજે? તો આ રીતે નજીક નજીક છે એ સંખ્યા તમારે દર્શાવવાની હોય છે. ત્યાર પછી ડી એમ કીધું 6.4. 6.4 એ કોની નજીક છે? તો કે પહેલા તો સૌ પ્રથમ 6.4 એ 6 અને 7ની વચ્ચે મળે. હવે કોની નજીક છે? તો કે જે 6ની નજીક છે. 6ની નજીક છે. બસ આ રીતે લખવાનું. આ ગણતરી તો જે ઉપરની કરી એ તો સમજાવવા માટે તમને કરી, બાકી તમે આટલું ટૂંકમાં પણ લખી શકતા હો છો, અને ટૂંકમાં પણ લખી દેવું જોઈએ, એટલે આપણને એમાં કોઈ કન્ફ્યુઝન થાય નહીં. ત્યાર પછી આવશે પાંચમું 9.1. તો 9.1 એ 9 અને 10ની વચ્ચે મળે, જે 9ની નજીક છે. ત્યાર પછી છઠ્ઠું છે એ 4.9 એ 4 અને 5ની વચ્ચે મળે, જે 5ની નજીક છે. તો આ રીતે દરેક સંખ્યાઓ છે એકબીજાની નજીક જોવા મળતી હોય છે. મિત્રો આ રીતે આપણું અહીંયા જે પ્રકરણ છે પહેલું 8.1 એની અંદર તમને હવે 8 9 ને 10 ત્રણ પ્રશ્નના દાખલા છે. એની અંદર તમને 8મો પ્રશ્ન છે એ સંખ્યા રેખા પર દર્શાવવાનો છે, એ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. 9મો પ્રશ્ન છે એની અંદર તમને પણ નિરૂપણ કરવાનું છે, એ પણ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. અને 10મો પ્રશ્ન છે એ પણ હોમવર્કમાં આપવામાં આવે છે. એટલે 3 પ્રશ્ન છેલ્લા બાકી રાખેલા છે એ તમને હોમવર્કની અંદર આપવામાં આવશે, જેનું આવતા જે લેક્ચર છે એ નેક્સ્ટ પીરિયડની અંદર એ તમને સમજૂતી કરવામાં આવશે. એટલે અત્યારે તમારું HW છે નીચે હું લખી દઉં છું કે પ્રશ્ન સ્વાધ્યાય HWની અંદર સ્વાધ્યાય 8.1 એમાં પ્રશ્ન 8 9 અને 10 રફ બુકમાં ગણવું. જો ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમે 8.1ની અંદર 8મો પ્રશ્ન 9મો પ્રશ્ન અને 10મો પ્રશ્ન ત્રણ છે રફ બુકમાં એટલા માટે ગણતરી કરવામાં આવે છે કે એનું પછી હું તમને સોલ્યુશન કરાવીશ અહીંયા જે નેક્સ્ટ પીરિયડમાં. એ સોલ્યુશનની અંદર તમને જો આવડે તો પાછળ જે તમારે હોમવર્કની અંદરથી તમારે પાકી નોટમાં લખવાની છૂટ આપવામાં આવશે એટલી જગ્યા, ત્યાર પછી અને એ લખાઈ જાય પછી એટલી જગ્યા છોડી અને પછી આપણે આગળ કરશું. પણ અગાઉથી લખીએ તો આપણી પાકી બુકની અંદર માનો કે તમારો દાખલાની અંદર કંઈ ભૂલ હોય તો ચેકચાક થાય, ન થાય એટલા માટે એને આપણે રફ બુકની અંદર લખીશું. અને આવતો જે નેક્સ્ટ પીરિયડ છે એ પીરિયડની અંદર તમારો જે આ હોમવર્ક કરેલું છે એનું આખું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો હવે આ આપણું અહીંયા 8.1 પૂરું થાય છે. તો અત્યાર સુધી મિત્રો આપણું સરસ રીતે આ પ્રથમ સેમેસ્ટર છે એ આપણે સારી રીતે, આમ તો જોઈએ તો પ્રથમ સેમેસ્ટર આપણે થોડુંક લેટ ચાલુ કર્યું હતું, તેમ છતાં સારી રીતે આપણે અભ્યાસ કર્યો છે અને એમની આપણે પરીક્ષા પણ 100 માર્કની લીધી. આશા રાખીએ કે તમે બધાએ પેપર ખૂબ સરસ લખેલા છે. તો એ 100 માર્કના પેપરની અંદરથી તમે જાતે લખેલા હશે અને એની અંદરથી તમને માર્ક પણ આપવામાં આવશે. અને એ ઉપરાંત હવે આ જે પરિસ્થિતિના કારણે આપણે જે કરવું હતું એ પરિસ્થિતિ તમે જાણતા હશો કે હવે આ પરિસ્થિતિ ધીમે ધીમે ખૂબ જ નહિવત થવા માંડી છે. તમે અત્યારે જુઓ તો ધોરણ 10 અને 12 એ પણ ચાલુ થઈ ગયા છે અને ધોરણ 9 અને 11 એ પણ ટૂંક સમયની અંદર ચાલુ થવાની પ્રક્રિયા ચાલુ જ છે, એટલે કે 1લી તારીખેથી ચાલુ થઈ જ જશે. અને હવે એના પછી આજનું જે પેપર છે એની અંદર પણ તમે જોશું હશે કે હવે આપણે 6 7 અને 8 આનો વારો છે સ્કૂલ ચાલુ કરવા માટેનો. તો હવે આપણે ટૂંક સમયની અંદર જે આપણે 8-10 મહિના સુધી આપણે અહીંયા ભેગા નથી થઈ શક્યા, એકબીજાને
ફેસ ટુ ફેસ અભ્યાસ નથી કરી શક્યા અને કરાવી શક્યા, તો હવે આપણે એ સમય છે એ પૂર્ણ થવા માટે આવે છે અને ટૂંક સમયની અંદર મારા ખ્યાલથી હવે આપણે અભ્યાસ છે એ ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓની વચ્ચે સોલ્યુશન સાથે એનો અભ્યાસ કરીશું અને જે આપણે આ ઘરની ચાર દિવાલોની અંદર જે પુરાઈને અભ્યાસ કર્યો અને એક યંત્રની મદદથી અભ્યાસ કર્યો, સારું કહેવાય. એ યંત્ર પણ આપણા અભ્યાસની અંદર વિક્ષેપ નહીં પણ આપણો જે અભ્યાસ છે સતત જાળવણી કરી તો એનો આપણે ઉપયોગ કર્યો કહેવાય છે. તો એનો પણ આપણે સારી રીતે ઉપયોગ કર્યો એમ કહી શકાય અને આપણું જે ભણતર છે એની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી પડવા દીધો. એ માટે એ યંત્ર પણ આપણે ચાવીરૂપ છે એ સાબિત થયું છે એમ કહી શકાય છે. તો હવે આ આપણું જેટલું સેમેસ્ટર ચાલે એટલા ઓનલાઈન ચલાવીશું, બાકીનું જ્યાંથી પૂરું થશે ત્યાંથી જો સ્કૂલ ચાલુ થશે તો આપણે રૂબરૂ ભણાવીશું. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે અત્યારે તમને જે કંઈ અભ્યાસ કરાવવામાં આવે છે એ અભ્યાસ જ્યારે રૂબરૂ મળશે ત્યારે આપણી પાસે એટલો બધો સમય નહીં હોય, તો આને આપણે ડિટેલ્સની અંદર જાળવી અને રાખજો અને રિવિઝન કરજો. જે કાંઈ ક્વેશ્ચનના સોલ્યુશન હોય એ તમારી એક બુકની અંદર ડાયરીની અંદર નોંધ પણ રાખજો કે જેથી તમે રૂબરૂમાં ક્યારેક મળીએ સ્કૂલની અંદર ભણવા બાબતે મળવા જવાનું થાય અને જો તમારું એ સોલ્યુશન ન ઉકેલી શકાય તો આપણે રૂબરૂની અંદર એનું સોલ્યુશન પણ કરી આપીશું. તો એ બાબતનો ખ્યાલ રાખતા સૌ અત્યારે આપણે જ્યાં સુધી વેક્સિન ન મળી જાય ત્યાં સુધી સલામત રહેવા ખાસ અનુરોધ છે, કારણ કે હજી કેસ ધીમે ધીમે તો ચાલુ જ છે પણ આપણા દેશની અંદર કેસની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. એ એક સારી વાત છે અને ટૂંક સમયની અંદર આપણો અભ્યાસ ચાલુ થઈ જાય એ પણ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. તો બધાને એવી પ્રાર્થના કે ભગવાન પાસે પ્રાર્થના કરે કે આપણે ટૂંક સમયની અંદર જે આ કોરોનો છે એ સંપૂર્ણપણે નાબૂદ થાય અને જનજીવન છે એ સમગ્ર દુનિયાની અંદર સાવ નોર્મલ થઈ જાય એ માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવી.